અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાના વૈભવી ફોર્ચ્યુનર કાર લઈ જોગસ પાર્ક ખાતે ગયા હતા, જેઓ પરત રાત્રે આવી પોતાની 4 વ્હીલર કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા। એ વેળા રાત્રે વાહન ચોરો ત્રાટકી ફોર્ચ્યુનર 4 વ્હીલર કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુનર કાર સાથે નવસારીના કબીલપોરની ઉત્તમ વિહાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ સંચાલક સંજય ચુનીલાલ મોવલિયાની ધરપકડ કરી હતી અને 40 લાખની 2 ફોર્ચ્યુનર ગાડી કબજે કરી તપાસ કરતા એક કારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ નવસારી ખાતે પહોંચી ₹20 લાખની કાર અને સંજય મોવલિયાની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવી વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી સંજય મોવલિયા તેના સગા ભાઈ અતુલ મોવલિયા સાથે વર્ષોથી ગેરેજ ચલાવી રહ્યા છે અને અકસ્માતમાં નુકસાન પામેલ વાહનો ખરીદી તેના એન્જિન અને ચેસિસ નંબરો ચોરીના વાહનોમાં ફિટ કરી છેડછાડ કરી વાહનોની વેચાણ કરતો હતો। તે અગાઉ 15 જેટલા વાહન ચોરીમાં પકડાઈ ચૂકેલ છે।